નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે અત્યારે મસ્ત મજાનું સવાર અને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર। અને અત્યારે ગરમી જેવું વાતાવરણ છે ભાઈ, જરી કંઈ પવન નથી લાગતો। બાકી કુંડી ભરાઈ ગયું છે। બાજુ જો ચક્કોલીનો અવાજ સાંભળો। અને નદી હવે આપણે થોડી થોડી કરતા કરતા ખાલી થતી જઈએ જો। અને કાલે આપણે મગફળીનું મસ્ત મજાનું વાવેતર કરી નાખ્યું છે અને આજે પાણી પણ ચાલુ કરી દીધું છે। એટલે ભાવિનભાઈ મારા પપ્પા હે પાણી વારવા જાય છે। આપણે કંઈ એ નહીં કામ, કારણ કે ઓલી બે મોટરો હાલે છે, એક બાજુથી ભાવિનભાઈ વારે ને એક બાજુથી મારા પપ્પા વારે છે। એવો આપણે માં ટાંકો છે ને ત્યાં વારવા જાય છે પાણી। જો દેખાય પીળો પીળો મોટો બધો ત્યાં જાય છે। એટલે માંડવીનું વાવેતર કરી દીધું એટલે પાણી તો વારવું પડે, એટલે સરસ મજાની માંડવી પણ ઉગી જાય। પછી જો ચકલી આવી ગયો પાણી પીવા। હાલો આગળ બ્લોગમાં તમે બધા પીને સીધા આપણે વાડિયા પૂગી ગયા હતા। તો વાડિયા અહીંયા જુઓ કે મગફળીનું વાવેતર ચાલુ કરી દીધું છે। બાજુની સાઈડ અડધું પડવું વાવી દીધું છે અને અડધું હજી બાકી છે। એટલે મગફળીનું વાવેતર હાલે અત્યારે 32 નંબર મગફળી છે અને મગફળીનું વાવેતર કરે છે। એટલે જો અહીંયા તમે અત્યારે આ ભાઈ છે એ તગારું ભરીને નાખવા જાય છે લીલી પેટીમાં, ત્યાર પછી થાહે ચાલુ। અને કેપ્ટન ટ્રેક્ટર છે આપણે, અને મગફળીમાં દાણાનો પટ પણ નથી માર્યો, એમને વાવે છે। આપણે તો પટ મારી અને કમ્પ્લીટ 20 મગફળી વાવી હતી અને આ ભાઈ તો એમને વાવે છે 32 નંબર મગફળી અને પટ પણ નથી માર્યો। તો એ જોઈ લો હવે કેવી ઉગે, હવે જોવું આપણે જો। બાકી તો હાલે અત્યારે કેપ્ટન ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર ને પારા વારી અને ત્યારબાદ આ વાવેતર કરે છે। અત્યારે 32 નંબર મગફળીનું વાવેતર હાલતું હતું, એટલે આપણને એમાં તો વધુ નોલેજ નથી કે એમાં કેટલી થાય ને શું થાય ને ઉતારો શું આવે ને વીઘે કેટલી થાય, કારણ કે આપણે ક્યારેય મગફળી વાવી છે નહીં, એટલે આપણને એમાં કંઈ ટપો નથી પડતો। અત્યારે જોઈ લો જમલ કાકાનું પડું છે, એમાં એને પાણી વારી નાખ્યું છે, ઓરવી નાખ્યું છે। હવે એમાંય વાવેતર થાય આ જ રીતનું, પારા વારેલું છે એટલે। અને ઓલી બાજુ જુઓ ગુંદરીનું ભરવામાં આવે છે અને આ બાજુ જુઓ કંઈક પારા ને એવું કરવામાં આવે છે। એટલે નાનું મોટું અહીંયા કામ થતું હોય બાજુની સાઈડ બધું। બાકી જોઈ લો જમલ કાકાએ ઓરવી નાખ્યું ભાઈ। બપોરા થઈ ગયા હતા એટલે આપણે આવી ગયા હતા સીધા વાડીએ ટિફિન દેવા। ભાવિનભાઈ અને મારા પપ્પા વારે છે પાણી। કાલે આપણે મગફળીનું વાવેતર કર્યું હતું 20 મગફળીનું, એટલે આજે પાછું ચાલુ કરી દીધું છે પાણી બંને બાજુથી। એક બાજુથી ભાવિનભાઈ વારે, એક બાજુથી મારા પપ્પા વારે, બે બાજુથી મોટરો ચાલુ કરી દીધી છે એટલે પહેલાં સારું પાણી પીવાઈ જાય। અને હવે આ મગફળી સરસ મજાની ઉગી જાય હો ભાઈ। છે અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય અને આપણે આવી ગયા છીએ સીધા જ મેળી ઉપર। અત્યારે જો મસ્ત મજાની આપણે આરતી થઈ છે રામ મંદિરે, હમણાં ચાલુ થઈ છે રામ મંદિરે આરતી। ચકલી આવી હતી પાણી પીવા, પાણી પી અને ઉપર બેસી ગઈ છે। ને સુરત દાદાએ હમણાં જ આપણે હાથમી ગયા છે અને આ ચકલી કાયમી માટે અહીંયા આવે છે આપણે તો। બાકી અત્યારનો હાવ નજારો જુઓ, ઠંડો પવન વાય ને મેળી પર બેસવાની મજા જ આવે। અને આજે અહીંયા એ વાડી હતી ત્યાં 32 નંબર મગફળીનું વાવેતર હાલતું હતું, તો એ આપણે જોયું અને મસ્ત મજાનું વાવેતર થઈ ગયું છે ત્યાં। તો બસ આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધીનો જોતો, જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન।